હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો અત્યારે હું તૈયાર થવાની છું. હજી તૈયાર થવાનું બાકી છે, એટલે માથું પણ મારું એમનામ જ છે. તો મારે આજે થળસર જવાનું છે, કેમ કે ત્યાં મારા ભાઈના છોકરાને આજે કરવિધિ છે. તો તૈયાર થઈને પછી ત્યાં જવાનું છે મારી બેનને, એટલે તૈયાર થઈને પછી કન્ટિન્યુ બ્લોગ કરીશ. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો ફાઇનલી હું તૈયાર થઈ ગઈ છું અને હવે અમે જઈ રહ્યા છીએ થળસર. તો ત્યાંનું હજી બધું આખું લોકેશન જોવા માટે કન્ટિન્યુ બનાવી રહેજો, કેમ કે ત્યાં જઈને બુટમાં જવાનું છે. ત્યાં બહુ મોટું મંદિર છે, તો બુટમાના દર્શન કરવા માટે કન્ટિન્યુ બનાવી રહેજો. તો મિત્રો, અમે સ્ટેશને હાલીને જઈ રહ્યા છીએ, કેમ કે વાહનમાં જવાનું છે. એટલે રસ્તામાં જો અમારે હનુમાન દાદાનું મંદિર આવે છે. હનુમાન દાદાનું મંદિર છે. અત્યારે તો બંધ છે મંદિર. પછી આ મારા મઠની વાડી છે. અહીંયા રૂખડા દાદાનું સ્થાન છે. તો મિત્રો, તો હું થળસર પહોંચી ગઈ છું અને મારા ભાઈની દુકાને આવ્યા છીએ. તો નાની એવી કટલેરીની દુકાન છે રસ્તા ઉપર, ને ગોળો પણ વેચે છે. તો અમારા બધા ભાણિયા જો ગોળા ખાવા બેઠા છે. તો જેને પણ ખાવો હોય એ હાલો. હેલો મિત્રો, અમે જઈ રહ્યા છીએ બુટમાં એ હાલીને. ત્યાં જમણવાર રાખેલો છે બુટમાં એટલે બુટમાં હાલીને જઈ રહ્યા છીએ. આ બધા મારા માછી, મારી બેન ને એ બધા છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. હેલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ બુટમાં આ બુટમાનું મંદિર છે. ફરતે બધા લોકો બેઠા છે, કેમ કે અહીંયા બબ્બે પ્રસંગ છે. એક બહારના બીજા આવેલા છે, એ લોકોએ કથા કરેલી છે. એટલે એક જગ્યાએ અહીંયા કથા શરૂ છે. અહીંયા બુટમાનું મંદિર છે. બુટમાના દર્શન પણ કરી લેજો. તો મિત્રો, અમે પહોંચી ગયા છીએ મંદિરે અને અહીંયા લટ લેવાની વિધિ શરૂ છે. દાખલા શરૂ છે અત્યારે. હેલો મિત્રો, અમે જમવા બેઠી ગયા છીએ. હવે જમણવાર શરૂ છે. તો જમવામાં લાપસી છે, મગનું શાક છે, દાળ ભાત છે, શાક છે. તો જમવું હોય એ હાલો અને જમીને પછી મારો બ્લોગ કન્ટિન્યુ કરો. હેલો મિત્રો, તો અમે હવે જમી લીધું છે અને જમીને હવે ઘરે જવાની તૈયારી છે. તો અમે હવે વાહનમાં જવાનું છે, એટલે હવે સ્ટેશનમાં જઈએ છીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો મિત્રો, ફાઇનલી હવે હું ઘરે પહોંચી ગઈ છું મારા. તો અત્યારે ઠંડો પવન આવે છે બહાર. તો અમારો નાનો એવો આંબો છે ને જાસૂદ છે ને છઈએ ખાટલો રાખીને બેઠીશું. તો ઠંડો પવન ઘડીક ખાઈ લે, તડકો ન લાગે. અને હવે અમે થોડી ઘણી ભૂખ લાગી છે, તો થોડોક નાસ્તો કરી લઈએ, એટલે ભૂખ બધી ઓલી થઈ જાય. તો હવે મેં નાસ્તો કરી લીધો છે અને હવે મારા બ્લોગને અહીંયા પૂરો કરું છું. અને મારા આવા ને આવા બ્લોગ જોવા માટે મારી ચેનલ માયા સોલંકી ઓફિશિયલ સિંગરમાં બન્યા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.